સુરતના ઉધના વિસ્તારમાં નવજાત ભ્રૂણને સળગાવી ફેંકી દેવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં પોલીસે મહારાષ્ટ્રના સાહદાની 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ, ગર્ભપાત અને પુરાવા નષ્ટ કરવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ગણનારા પાસે 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાદાની 19 વર્ષીય યુવતી સુધી પહોંચી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવતીએ ભ્રૂણ પોતાનું હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવતીનો ઈશ્વર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમીએ ગર્ભપાત માટે દવા આપ્યાનો પણ યુવતીએ ખુલાસો કર્યો હતો. ગર્ભપાત કરવા માટે યુવતી મહારાષ્ટ્રથી સુરત પોતાના સંબંધીના ઘરે આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દવાના આધારે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે ભ્રૂણને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર પ્રેમી ઈશ્વરને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે. ભીમનગર પાસે ચેલીંડોલીનું ગરનાળું છે, ત્યાં કચરાપેટીમાંથી એક અડધબળેલી હાલતમાં ભ્રૂણ મળી આવેલું હતું. પોલીસને 112 પર ફોન આવેલો હતો. 112ની ગાડી ત્યાં ગઈ અને પ્રાઇમરી જે ચેક કર્યું અને થાણા અધિકારીને ઇન્ફોર્મ કરતા આખી ટીમ ત્યાં ગઈ અને એફએસએલની ટીમને લઈ અને ચેક કરતાં જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું, એ ત્યાં ફેંકી દીધેલું છે. અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો હતો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું. એફએસએલને પણ સ્પોટ પર બોલાયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા. થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા, રાજકોટ સાઈડ, અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા. એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી, અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા. અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું. અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.